વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવિટી 5 એના પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા લખાયા હતા. હવે આપણે એક્ટિવિટી 6 કાઢવાની છે. તો તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 કાઢવાનું છે. એમાં એક્ટિવિટી 6 પાઠ આપેલો છે. એ પાઠ આપણે આજે સમજીશું અને એના મિનિંગ લખીશું. પાઠ સમજી લઈએ પછી લાસ્ટમાં હું એના તમને મિનિંગ લખાવી દઈશ. પાઠનું નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વિયા લક્ષ્મી. કે લક્ષ્મી મારફત કેડીથી રસ્તા સુધી. લક્ષ્મી મારફત કેડીથી લઈને રસ્તા સુધી. તો આપણે પાઠ જોઈએ. તો પહેલો પેરેગ્રાફ આપેલો છે. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન. કે ફૈઝાન એક વન્યજીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. તે ગીરના જંગલની મુલાકાત લીધી હતી. કોણે? ફૈઝાને. ક્યારે? ગયા અઠવાડિયે. ધેર હી લોસ્ટ હિઝ વે. વે એટલે રસ્તો. ત્યાં તે રસ્તો ભૂલી ગયો. હી આસ્કડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. ત્યાં તે રસ્તો ભૂલી ગયો એટલે તેણે ગીરની એક છોકરી લક્ષ્મીને મદદ કરવા માટે કહ્યું. લક્ષ્મી ક્યાંની હતી? તો ગીરની. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં ભણતી હતી. ધોરણ 7નો અભ્યાસ કરતી હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે અંગ્રેજી બરાબર યોગ્ય રીતે બોલી શકતી ન હતી. On the other side, Faizan was not able to understand ગુજરાતી. અને બીજી તરફ ફૈઝાન હતો એ ગુજરાતી સમજી શકતો ન હતો. લક્ષ્મી જે હતી એ ઇંગ્લિશ બોલી શકતી ન હતી અને ફૈઝાન હતો એ ગુજરાતી સમજી શકતો ન હતો. તેને ઇંગ્લિશ જ આવડતું હતું. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? લેટ સી. તો આપણે શું લક્ષ્મી કઈ રીતે તેને મદદ કરશે તે આપણે જોઈએ. કે એકને ઇંગ્લિશ નથી આવડતું તો એકને ગુજરાતી નથી આવડતું. તો લક્ષ્મી એને કઈ રીતે મદદ કરી હશે તેને રસ્તો બતાવવામાં. તો આપણે હવે તે જોઈશું. ફૈઝાન સેઝ. ફૈઝાન કહે છે હે એક્સક્યુઝ મી. હે સાંભળ. એક્સક્યુઝ એટલે માફ કરવું પણ થાય, પણ અહીંયા એક્સક્યુઝ એટલે સાંભળના અર્થમાં બતાવ્યું છે. લક્ષ્મી સેઝ એક્સક્યુઝ. વોટ એક્સક્યુઝ? કહે છે કે એક્સક્યુઝ. શું એક્સક્યુઝ? કેમ કે એને ઇંગ્લિશ આવડતું નથી. ફૈઝાન આઈ લોસ્ટ માય વે. હું રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે તો મને તું મદદ કર. લક્ષ્મી ગો આઉટ. વાય કમ ઇન જંગલ? બહાર જાઓ. વાય કમ ઇન જંગલ? જંગલમાં કેમ આવ્યા હતા? ફૈઝાન આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તો ખબર નથી. લક્ષ્મી રોડ નોટ ઇન ધ જંગલ. કેડી. વોક ઓન ધ કેડી. કે જંગલમાં રોડ નથી. કેડી. કેડી છે જંગલમાં, રોડ નથી. ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી. સારું, હું કેડી પર ચાલીશ. પણ બટ વિચ? પરંતુ કઈ? વોટ્સ યોર નેમ? તારું નામ શું છે? લક્ષ્મી સેઝ. લક્ષ્મી કહે છે લક્ષ્મી માય નેમ. શું કહે છે? મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન હું લક્ષ્મી. હા મને ખબર પડી ગઈ. લક્ષ્મી નહીં, તારું નામ લક્ષ્મી છે. ઓન વિચ કેડી? અને કઈ કેડી? કઈ કેડી ઉપર હું ચાલું?
હિયર આર 3 ways. અહીં 3 રસ્તા છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધ ભૂત્યોવાડ, કે ત્યાંથી જાઓ, રસ્તો બતાવે છે અને કહે છે ત્યાંથી જાઓ, પેલા ભૂતિયા વડ પાસેથી જાઓ. જે ભૂતિયો વડ આપેલો છે એ વડનું નામ શું છે? ભૂતિયો. ત્યાંથી જાઓ. ફૈઝાન ટોકિંગ નોટ્સ, નોંધ લેતા બોલે છે ઓકે સારું. ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન, કહે છે કે અહીંયા પેલો ભૂતિયો વડ અને પછી ક્યાં? અહીંયા ભૂતિયો વડ પાસે તો હું જાઉં અને પછી ક્યાં જાઉં? તો લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસિંગ વોંકડો યુ સી અ રૂપાલો ડુંગર, કે વોંકડો, એક વોંકડો પસાર કર્યા પછી તમને એક રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી, શું કરે છે? તેનું ડિક્શનરી હોય છે બહાર કાઢે છે અને શબ્દકોશમાં જોવે છે કે એને અંગ્રેજીમાં શું કહેવાય, કેમ કે એને ગુજરાતીમાં ખબર પડતી નથી. વોંકડો મીન્સ વોટ ઇઝ વોંકડો? કે છે વોંકડો, આ વોંકડો શું છે? તો લક્ષ્મી કહે છે વોટર વોટર રનિંગ. શું કહે છે? લક્ષ્મી શું કહે છે? પાણી પાણી. રનિંગ એટલે વહેતું પાણી હોય ને એને શું કીધું છે? વોંકડો. ધેન યુ સી અ ડુંગર, અને પછી તમને એક ડુંગર દેખાશે એટલે હિલ. હિલ એટલે ડુંગર. વોંકડો, વોંકડો એટલે શું? જે પાણી વહેતું હોય તેને વોંકડો કહેવાય, અને હિલ એટલે પછી તમને એક સરસ મજાનું ડુંગર દેખાશે. ફૈઝાન યા વોટ નેક્સ્ટ? હા, અને પછી? લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધ હિલ, પછી તમે ત્યાં ડુંગર ઉપર ચડવજો. ધેર કાતલમાનું થાપણ, ત્યાં કાતલમાનું થાપણ છે, એટલે મંદિરનું નામ છે. ફૈઝાન થાપણ? લક્ષ્મી યસ યસ થાપણ, હા હા થાપણ એટલે ટેમ્પલ, એટલે ત્યાં કાતલમાનું મંદિર છે. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમણે. શું કહે છે લક્ષ્મી? કે હા થાપણ મંદિર, ત્યાંથી નીચે ઉતરો અને ઉગમણે જાઓ. ત્યાંથી નીચે ઉતરી જવાનું અને પછી ઉગમણે જાઓ. ફૈઝાન ઉગમણે? ઉગમણે શું છે? તો લક્ષ્મી કહે છે ઉગમણે સન કમ ઇન ધ સ્કાય, સન. ઉગમણે જે સૂર્ય આકાશમાં આવે છે, સન સૂર્ય. શું કહે છે? સૂર્ય આકાશમાં આવે છે તેને ઉગમણે કહેવાય. ફૈઝાન સમજી જાય છે અને કહે છે યુ મીન ટુ ધ ઈસ્ટ, અરે તારો કહેવાનો મતલબ એવો છે કે પૂર્વ તરફ. સન જે બાજુ આવે ઉગે એ કહેવાનો અર્થ છે પૂર્વ, એમ કે ઉગમણે એટલે પૂર્વ. લક્ષ્મી યસ ઈસ્ટ, હા પૂર્વ. કે શું કહે છે? કે તમે કાતલમાનું થાપણ દેખાય ત્યાં જાઓ અને પછી ત્યાંથી નીચે ઉતરો અને પૂર્વ તરફ જાઓ. ફૈઝાન સીઝ, ફૈઝાન કહે છે ધેર શી દોઢિયું તલાવ આસ્ક ફ્રોર આઈમાનો નેસ. શું કહે છે? કે તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા મિસ્ટેક આપેલી છે. ફૈઝાનનું વાક્ય લક્ષ્મી, ફૈઝાન અને પછી ફૈઝાન છે. તો આ વાક્ય ફૈઝાન નથી બોલતો પણ લક્ષ્મી બોલે છે, તો અહીંયા કટ કરીને તમારે લક્ષ્મી કરી દેવાનું છે. લક્ષ્મી બોલે છે કે ધેર શી અ દોઢિયું તલાવ આસ્ક ફ્રોમ આઈમાનો નેસ, કે ત્યાં દોઢિયું તળાવ દેખાશે અને આઈમાનો નેસ વિશે પૂછો. ત્યાં એક તળાવ છે, તળાવનું નામ છે દોઢિયું તળાવ. એ દેખાય પછી ત્યાં જઈને તમારે આઈમાનો નેસ વિશે પૂછવાનો. ફૈઝાન કહે છે તળાવ મીન્સ પોન્ડ, એટલે એમ કહે છે તળાવ એટલે પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? હવે આ આઈમાનો નેસ શું છે? તો લક્ષ્મી કહે છે વી લીવ ઇન કુબા, કે અમે કુબામાં રહીએ છીએ. કુબા એટલે નાની એવી ઝૂંપડી. જુઓ તમને આ ચિત્રમાં દેખાય છે, આ કુબાનું ચિત્ર છે, દેખાય છે. શું કહે છે? અમે કુબામાં રહીએ છીએ. મની કુબાઝ ધેર, ત્યાં ઘણા બધા કુબા છે. સો ઇટ ઇઝ નેસ, એટલે તેને નેસ કહેવાય.
ઘણા બધા એક જેવા કૂબા હોય તેને શું કહેવાય? નેશ. ફૈઝાન, યુ લીવ ઇન ધ જંગલ. ફૈઝાન શું કહે છે કે તું જંગલમાં રહે છે? આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? શું તને સિંહનો ડર નથી લાગતો? જંગલમાં સિંહ હોય ને એટલે ફૈઝાન કહે છે કે તને સિંહનો ડર નથી લાગતો? તમે જંગલમાં રહો છો? લક્ષ્મી સેઝ, સાવજ, સાવજ અવર દેવતા. શું કહે છે? સાવજ, સાવજ તો અમારા દેવતા છે. સાવજ કોના માટે વાપર્યો છે શબ્દ? સિંહ માટે, લાયન માટે, કે સાવજ તો અમારા દેવતા છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. કે અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે. વી લીવ ટુગેધર. અમે એક સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે. કે કોઈક વાર અમે ઝઘડીએ પણ છીએ પરંતુ ચાલે. ફૈઝાન, કેન યુ ટેક મી યોર ફોન? કે હું તારો ફોન લઈ શકું છું? સોરી, ફોન કહું છું, હોમ લખેલું છે. કે કેન યુ ટેક મી ટુ યોર હોમ? કે શું હું તારા ઘરે કે તમારા ઘરે જઈ શકું છું? તું મને ત્યાં લઈ જઈ શકે છે તારા ઘરે? તો લક્ષ્મી કહે છે હા હા, ચેમ નહીં, હાલને. એવું ગુજરાતી અહીંયા આપેલું છે. લક્ષ્મી કહે છે હા, કેમ નહીં, ચલ. ઓ વેલકમ, લેટ્સ ગો. સ્વાગત છે તમારું, ચાલો. માય મા બાપા વિલ હેપી. શું કહે છે? મારા મમ્મી પપ્પા તને જોઈને ખુશ થઈ જશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન હવે તેના ઘરે જાય છે. કોના ઘરે? તો લક્ષ્મીના ઘરે. હી ટોક વિથ ધ પીપલ ઓફ નેસ. તેણે નેશના લોકો સાથે વાતો કરે છે. એન્ડ નેક્સ્ટ ડે, અને બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ બસ ફોર જૂનાગઢ. અને બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી છે. ફૈઝાન થેન્કડ હિમ એન્ડ સ્ટાર્ટ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાન તેમનો આભાર માને છે અને તેને પાછા ફરવાની યાત્રાની શરૂઆત કરે છે. પોતાના ઘરે જવાની જે પ્રવાસ તેની જર્ની, એ પ્રવાસ તેનો શરૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના આપણે મિનિંગ લખી લઈએ. તમારે નોટ કાઢવાની છે. નોટમાં આપણે આજની તારીખ અને વાર લખીશું. પછી લખીશું એક્ટિવિટી 6 મિનિંગ્સ, શબ્દાર્થ. કે એટલા હાર્ડ એટલા બધા મિનિંગ નથી આપણે આમાં. પહેલું લખીશું આપણે વાઇલ્ડ લાઈફ. WILDLIFE, વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન. 3 લીટી છોડવાની છે. એક મિનિંગ લખાઈ જાય પછી તમારે એની 3 લીટી છોડવાની છે. હવે આગળ બીજો મિનિંગ લખાવો એટલે તમને સૂચના વારે ઘડીએ નહીં આપું કે 3 લીટી છોડવાની. તમારે એક મિનિંગ લખાઈ જાય પછી 3 લીટી છોડી દેવાની અને અત્યારે નહીં લખવાનું. એ હોમ લર્નિંગ છે. વાઇલ્ડ લાઈફ પહેલાં આપણે મિનિંગ લખીશું રોડ. ROAD, રોડ એટલે રસ્તો. વાયા, VIA, વાયા એટલે મારફત. વાઇલ્ડ લાઈફ તો આપણે લખ્યું વન્યજીવન. લાસ્ટ વીક, LAST WEEK, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. ફોરેસ્ટ, FOREST, ફોરેસ્ટ એટલે જંગલ. પ્રોપરલી, PROPERLY,
PERLY, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, બરાબર રીતે. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. હેલ્પ, HELP, હેલ્પ એટલે મદદ. એના પછી લખીશું આપણે બનિયાન ટ્રી, BANYANTREE, બનિયાન ટ્રી એટલે વડનું ઝાડ. શી, HEE, શી એટલે જોવું, દેખાવું. ડિક્શનરી, DICTIONARY, ડિક્શનરી એટલે શબ્દકોશ. વોટર, WATER, વોટર એટલે પાણી. હિલ, HELL, હિલ એટલે ટેકરી. નેક્સ્ટ, NEXT, નેક્સ્ટ એટલે પછી. ટેમ્પલ, TEMPLE, ટેમ્પલ એટલે મંદિર. સ્કાય, SKY, સ્કાય એટલે આકાશ. સન, SUN, સન એટલે સૂર્ય. ઈસ્ટ, EAST, ઈસ્ટ એટલે પૂર્વ. પછી લખીશું અફ્રેડ ઓફ, AFRAIDOF, અફ્રેડ ઓફ એટલે નો ડર. લાયન, LION, લાયન એટલે સિંહ. ફાઇટ, FIGHT, ફાઇટ એટલે લડવું, ઝઘડવું. હેપી, HAPPY, હેપી એટલે ખુશ. ટોક, TALK, ટોક એટલે વાતો કરવી. પીપલ, PEOPLE, પીપલ એટલે લોકો. નેક્સ્ટ ડે, NEXTDAY, નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે. ટુ કેચ, TO2CATCH, ટુ કેચ એટલે પકડવું. રિટર્ન જર્ની, RETURNJOURNEY, રિટર્ન જર્ની એટલે પાછા ફરવાનો પ્રવાસ. તો વિદ્યાર્થી મિત્રો, મિનિંગ્સ અહીંયા પૂરા થાય છે. હવે બી આપેલું છે, લક્ષ્મીએ બોલેલા વાક્યને ઉદાહરણ મુજબ ફરીથી લખો. તો આ એક્ઝામમાં આપણે નહીં પૂછાતું, એટલે આના ઉપર આપણે નહીં ધ્યાન આપીએ, બરાબર. અત્યારે હવે એ જ એક્ટિવિટી કરાવવાની કે જે આપણને એક્ઝામમાં ઇમ્પોર્ટેડ
સી જોઈ લે આન્સર ધ ક્વેશ્ચન્સ એ હું તમને લખાઈ દઉં, તમારે ચોપડીમાં લખી નાખવાનું છે. પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? તો આન્સર લખો. ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફ્રોમ તમિલનાડુ. ક્વેશ્ચન નંબર 2, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો લખવાનું નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ક્વેશ્ચન નંબર 3, ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? તો લખવાનું નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. નંબર 4, વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવનું નામ શું હતું? તો લખવાનું ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દોડિયું તલાવ. નંબર 5, ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ? તો યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. નંબર 6, વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? તો આન્સર લખવાનો ફૈઝાન વેન્ટ ટુ જૂનાગઢ ફ્રોમ ગીર. હવે આપણે એક્ટિવિટી 7A, રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. સૂચનાઓ વાંચો. આ સૂચનાઓ ખાલી તમારે અત્યારે હું ગુજરાતીમાં એ સૂચનામાં શું કહેવા માંગે છે હું તમને સમજાવી દઉં. તમારે લખવું હોય તો બાજુમાં લખી શકો છો. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં, જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. સેકન્ડ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર. રબીશ એટલે કચરો, ગમે ત્યાં કચરો ફેંકો નહીં. નંબર 3, ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલો નહીં. વોક એટલે ચાલવું. નંબર 4, ડોન્ટ ટીચ ધ એનિમલ્સ, કે પ્રાણીઓને પજવો નહીં, તેમને ચીડાવો નહીં. નંબર 5, પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. નંબર 6, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તેમને ખાવાનું આપો નહીં. નંબર 7, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, કે આ ઉદ્યાન આપણી રાષ્ટ્રીય મિલકત છે. નંબર 8, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, કે વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. નંબર 9, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ, પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્સ્ટ્રક્શન તમારે નોટબુકમાં લખવાની. બી એમાં કંઈ આપણે એ ઇમ્પોર્ટન્ટ નથી એટલે જવા દો. હા જુઓ, એ નીચે આપેલું છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એબાઉટ એશિયાટિક લાયન. જે એશિયાટિક લાયન છે એની રસપ્રદ હકીકત આપેલી છે, તમારે વાંચી જવાની એકવાર, બરાબર. શું કહેવા માંગે છે તો પેલું આપણે એકાદી ખાલી જગ્યામાં પૂછાઈ જાય તો વાંચેલું હોય તો તમને ખ્યાલ આવી જાય. એક્ટિવિટી 8 કોઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે ને તમારે નોટબુકમાં શું લખવાનું તો ટીક કરી લો. આજે મિનિંગ લખાયા હતા એ લખવાના. પછી સી લખવાનો, આન્સર ધ ક્વેશ્ચન્સ. મેં તમને અત્યારે ચોપડીમાં લખાયા આના આન્સર
એ તમારે નોટબુકમાં લખવાના. એના પછી એક્ટિવિટી 7 જે ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ છે અંગ્રેજીમાં અને નીચેનું ગુજરાતી લખવાનું. બસ આટલું તમારું હોમ લર્નિંગ છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 2 જોઈશું. 1 પૂરો થાય છે એટલે નેક્સ્ટ પીરિયડમાં આપણે યુનિટ 2 પર ધ્યાન આપીશું.